મારું બેટું સારું સારું ખાતે ઘણા દાડા થઈ ગયા અને ઘરમાં કંઈ ખાવાય નહીં. લાઈન પેલા હગાન ત્યાં જવું તો મારું અઠવાડિયું નીકળી જાય. સારું ક્યાં હગાન ત્યાં જઈશ અરે ફોન કરું. ના ફોન કરીશ તો મારા બેટા પાસે કે હાજર નહીં રહે. ફોન કર્યા વગર જ જવા દે મને રે. સારું ફોન આવે લાગે. લાવો ને કોનું કહું ઉપાડીને વાત તો કરવા દે. હલો બોલો બોલો ચમનું હો શાંતિ છે ને? હા હા બોલો શું કારણે ફોન કર્યો હતો? હા એવું છે એમ? એ પૂદો પણ યાર મારે આવું જ પડશે એવું નહીં ચાલે. નહીં આવું તો એવું છે એમ? હા 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 તાન હેડો તાન હું નેકડો હમણાં કરી કરીને બરાબર. એ સારું હેડો. એ હા સારું હેડો. જયા વગર ચાલે એવું નહીં. લઈ હેડ ને હમણાં કરી કરીને હાથો તો મારી આવું જાણ તો થાય કે શું કે બરાબર. હમણાં જો હેડ થોડી વાર આટલે રાખ આટલે રાખ આટલે આજ જવાનું હોય. હેડો હું જાઉં. સારું સારું બેઠો હશે બસ ને તો ખબર ના આવી જાય. આમ તો આવતું હોય એવું દેખાય. કોણ આવતું હશે? કોણ આવતું હશે? મારું બેટું એટલે આ ભેમુજી ગફુરજી બસ શાંતિ ને? બસ શાંતિ હો. હા બોલો ચમ આવવાનું થયું? એટલે આ એમ થયું લાઈન ટાઈમ હગાનતા જતા હું એક દાડો રહેતો મહેમાન ગતિ કરતા હું. એવું છે? હા હા તને બે બે હું પાણી લેતા હોય. હા મારું સારું સારું આઈ તો જ્યો બરાબર. મારો ખાવાનો લેટવો હો મારો બેટો. હવે આને કાઢવો કઈ રીતે? હવે મારું બેટું મારે બહાર જવાનું હ અને આરે હગો આવી ગયો હ મારું બેટું. આને હવે હે ને પેલા કારુજીના ઘરે મૂકવા પડશે. એકવાર પાણી પીવડાવી દઉં અને પછી છે ને બહારનું કાઢી દઉં. બહારનું કાઢી અને કારુજી ઘરે મૂકી આવું. અમે મારે તો બહાર જ જવાનું હોય. ત્યાં પહેલાં પાણી પડી આવું. હાલો તાન ભેમુજી આ પાણી પીવો અને હું હે ને આમ જઈને આવું. હા તો તમે બે હો. જતો હા વાંધો નહીં જતો હું આવું. સારું ગફુરજી તો મને બિહારીને જ્યાં કલાક થયો પણ હજુ આવ્યા નહીં. લે ને આપણે શું વાંચવું? આપણે ત્યાં ખાઈ પીને જલસા જ કરવા હે ને બોલાઈને અઠવાડિયે 10 દાડા રહેવું છે ને આપણે. લેતા આરામ કરવા દે આવશે ગફુરજી. કારુજી કાઢે પાસે. એ કારુજી ઓ કારુજી. એટલે હા કપૂરજી. અરે આવો કામ અમારું. બોલો ને વળી શું કામ? અરે કામ પડ્યું તમે. બોલો બોલો. હું શું કહું? હા મારે બહાર જવાનું થયું બરાબર. હા તે અને જઈ આવો ને બારીમાં મને શું કેવું એ એવું નહીં તો યાર મારા ઘરે હગા આવીને બેઠા પણ જીયા હગા હા. હવે બહારના સહી હગા આવીને બેઠા છે. હમ તો હું શું કહું હમ તમે એક દિવસ માટે ખાલી હગાને સાચવી લેજો. હું કાલ સવારે આવતો રહી. હગા પછી વ્યવસ્થિત તો હે ને? ના ના વ્યવસ્થિત જ છે. ના એવું કઈ નહીં. તો નહીં ના ના કમ્પ્લીટ જ છે. એવું કઈ છે નહીં. દારૂ ને હગા ના ના એવું દારૂ બારૂ પીતા નહીં. ખાધ્યું ખવડાવવાનું કશું પંચી ખાવાય નહીં. તમને ખબર તો એવું મારે જ એમ? પડે ખાવાના પાપા. પણ એક કામ ચા કરો. પીવડાવી દે તમને ટેન્શન. હા એવું કરજો. ચા પીવડાવી દેજો ખાલી. હો? બાકી આપણું ઓલા કચરા જે છે ને એમના જોડે ખાવાનું પડ્યું છે ને તો ખવડાવી વાંધો નહીં, એવું જ કરશું તાન. દે. શું કહું ખાલી એટલું સાચવી લેજો અને હું એક દિવસ માટે જવું બહાર. ખાલી એમને સાચી લેજો. તમે એ હે ને, નીકળો. હું શું કહું હા. એટલે ઘરે બેઠા ઘરે? ઘરે ઘરે આપણા એસકે ઓહો આ તો એ આજ કે બેઠા હો. આ તો હું બોલાય આવું એનું વાંધો નહીં. જો હા. તમે નીકળો. હારું હેડો. શું કહું સાચવી લેજો. હા મારું સારું ઉશીનું બધું વર્યું પણ આજે હાગાને એટલો હેરાન કરું કાયો કરી નાખું. બીજી દાર નહીં આવવાનું નામ ના લે. દોડો કરી દઉં આ જગાનું તું. હા વાંધો નહીં હેડો. આ જવા દે હગા જોડે જવા દે હેડો મને.
એટલે આ તારી આ તો ભેમાજી હગા હા મારા અને આ તો ભેગા ના હગા હા. એટલે આ ભેમાજી કારુજી આવો આવો. શું કયો શાંતિ? બસ આ ગફુરજી બેહારીને જ્યાં બેઠા કે આવું કરે. ઉભા રહેજો એક જ મિનિટ ઉભા રહેજો. આ ગફુરીએ તો મને મારો બેટો રમાડી ગયો. આ તો મને ઉલ્લુ બનાવી ગયો મારો બેટો. એ કે મારા હગા હા ના તો ભેગા ના હગા ને એમાં પાછું આ તો ચેવા ખબર હ એક નંબરના લેટવા હ હારું હારું ખાવા ફરી રહ્યા હોય હ. હવે હું તો હલવાઈ ગયો, ઓલો તો નાહી ગયો. કશું વાંધો નહીં, યાદો કાંક કરું. હેમુજી બોલો કારુજી બેહો ને. અરે યાર બેહું નહીં, ક્યાં જતા ને? એ ગફુરજી કઈ જ્યાં કે કલાકમાં એમ કે હવે ગમે ઈ જ્યાં હોય કલાક. મને તો એવું કઈ ગયા તમને ખબર હે? કઈ જાય કહેવાય નહીં પણ કહી દઉં. કહી દો ને. બરાબર. હા બેટું મને શું કઈ ગયા ખબર છે? હા કે હું હે ને એક આપણે એક એને એમ નહીં કીધું કે આપણા હગા આયા હા. એને એમ કીધું કે મારે એક હગો આયા તમે આજનો દાડો સાચવી લેજો કે મારે ઇમરજન્સી બહાર જવાનું થયું કે હું કાલ સવાર તો પાછો આવી જઈએ એવું કઈ જતા રહ્યા મને. મને તો એવું કઈ જાય કે હું કલાકમાં અને તમે ચમ ત્યાં અત્યારે વેરાવાના આયા વળી તમને આવતે ના આવડ્યું? અલે આ કારુજી મને એમ થયું કે લાઈન હગન તો આંટો મારતો હું સવારે જવું તાની ના કલાકો અત્યારે નીકળી જવા દે એટલે ઘરે નીકળી જવું. એવું એમ? તો ભેમુજી તમે અહીં બેહો તો નકરા બગા જ મળવાના. હેડો આપણા ઘરે ચા તો પીવડાવું તમને. હવે ચા ની વાત તો સાચી કારુજી, હા પણ હારું કાંટા વગર આવ્યો કંઈક સારું સારું બનાવવાનું કંઈક કરો. હું નતો કહેતો મારું બેટું આ ભેમો સારું સારું જ ખાવા ફરી રહ્યો હો, પણ હવે એને ખવડાવું નહીં ને આજના અત્યારે કાઢવાનું કરવું પડશે મારે કાંક કરી. અલ્યા ભેમુજી બોલો હું કારુજી. તમને શું કહું? હા બોલો. હવે મારે તો ડોસી રહી જતી રહી બરાબર. હા ખાવા તો હું જ રોજ પડેકા લાઈ ખાવું બરાબર. હા તઈને દાડે પડેકા ઉપર શું નકરો ચાન પડેકા હવે મારા ઘરે ચા પડેકાય નહીં, આ તો પડેકાય પતી જાય. ચા મેલિયા બોલો હેડો ચા પીવડાવું તમને હેડો. મારું બેટું આ એ ખાવાનું તો આરે નહીં જ પૂછે મને, તો ખાધા વગર તો જવાનું નહીં. કશું વાંધો નહીં, ચા તો ચા. સારું હેડો ત્યાં કારુજી, ચા તો ચા. હા ચલો ત્યાં. હેલો હેડો તને ચા તો પીવડાવું. બેહો હગા તણે હેડો. પાણી પીશો કે અંબો? ના પાણી તો ગફુરજીએ પીવડાય તું. બરાબર તો ચા હું પીવડાવી દઉં હેડો. ચાનું કહેતા હતા, ચાનું કંઈક કરો. તો નહીં પીવું તો આ પાલો લઈ જાઉં. ના લઈ જાઓ. હગા ચા મિલશે જ ખરા ને? કે ખાલી આમ બાન જ બતાવે લેવા જ લાગે. આવા હગા તો ના હોય ને તો સારું. એક તો આવતે આવડતું નહીં અને બીજાને અડધી રાતે હેરાન કરે. એક તો હે જીગર હેડે આવા હગા ખબર જ નહીં પડતી. હું બધું યાર ચામોસ તો આરીએ હો. કારુજી અત્યારે શું પડો ભંભોડો? અલ્યા કચરાજી આવો બોલો. શું અત્યારે તમે બધું કરો? આ એક હગા આયા. હા હગા કેવા ખબર? એકદમ લેટવા હગા. એવું એમ? હું તો ચા પાણી કરાવું અને હગા પાહા બધાના ભેગા નહીં ગપુરજી હા. એ મને પરાઈને જતા રહે બરાબર. એટલે તમારે એક કામ કરવાનું તાણ હવે હા, બોલો ને. બરાબર. આ હગાને આપણે બે થઈને એટલા હેરાન કરવાના કે અત્યારે નાહી જવા જેવું પાટી ભરી. હા બરાબર. બીજું બોલો. એટલું જ ને? એટલું જ. વાંધો જાઓ તમે હગા જોડે બેહો જઈને જાઓ. વાંધો નહીં. પાણી જેવો ચા પીવડાવો મહી પણ હાવે પાણી જેવો તો ના ચાલે નહીં મારો બેટો. કોક આપણે આવો હગા આવો. આવો આવો બે. ચીબાદ ના રહેવાસીઓ. હા એ આપણે પાટણ જોડે પેલું ના આવ્યું? હા એ બાજુ એમ? હા. બાકી ખેતીવાડી? ખેતીવાડી ચા આપણે કશું કરીએ જ છીએ. ચાલ બસ આપણે આ જલસાઈને જીવવાનું. એવું એમ? હવ એ હગા હું કહું તમને બોલો ને. ચા મોરસ તો પડી હોય પણ દૂધ નહીં. પૈસા હોય તો હાલો લાવો ને યાર, મારી જોડે પૈસા નહીં. મારા પૈસા ઓછા કરાવનારા છે. હગા એકવાર તો હાલવા દે. તો નહીં પણ બેસું નહીં પાછા હાલે મારે પાર્વતી લ્યો તા. એટલે હગા છૂટા નહીં. છૂટા નહીં મારી જોડે. એવું એમ? લેતા હોય ને બીજા પાડ લેજો મને.
20 રૂપિયાનું દૂધ આવશે 180 રૂપિયા ગીર્યું થઈ ગયા કાલ આખો દાડાનું રાંધવાનું ને બાંધવાના બધા પૈસા આવી ગયા આપણી જોડે વાંધો નહીં હેડ અલ્યા કચરાજી આવો અને કોઈ દૂધ લેતા હું હા લેતા આવો. ઉમાવ હા બોલો બીજા પૈસા ને તે મને આપજો આ હગાન ના આપજો તો બરાબર વાંધો નહીં કાળુજી. વાંધો એટલે હગા હું બધું લેતો હોઉં અંદરથી એ આ મારે 200 રૂપિયા તો આલે હે પણ કારુજી મને પાછા નહીં આલે માગવા તો હે 200 રૂપિયા જવા દેવાય નહીં આવા દે દૂધ લઈને આવ દે 200 તો લઈ લઈશું એ વધ્યા હોય શું કયો ઘરમાં ચેવું બધું સુખ શાંતિ ત્યાં બસ આપણે શાંતિ જો ને આપણે કામ ધંધો કઈ તો શું કરે લ્યો કાળુજી દૂધ આ બાકી લાવો તમારા નામે. જમ પૈસા આપે પૈસા આર્યા પણ છૂટા હતા નહીં. લાવો 200 નોટના વળી. છૂટા ને તાહુ કરે ભૂલે વાંધો નહીં કાઢી હમણાં તમારે ગલ્લે જવા છૂટા કરાવવાના જ છે ને તમારે તો હું છૂટા કરાવી દે બરાબર હા તો વાંધો નહીં બોલો બીજી શાંતિ. બસ શાંતિ બીજી હા અમારા પાસે બહુ મજા કરાતું હા રમકડું હા અમારું રમકડું વળી માર તો પાડોશમાં આખો આખો દારો જતો રહેલો પણ કારુજી આવો એક માણસ તો જુઓ જ જુઓ હા તમે અમારા અડધો કલાક રહેવો ને તમે જોડે બેસો ને અડધો કલાક તમે બધો અનુભવ થઈ જાય અમારા આમ કારુજી પછી ગલ્લે ચાણે જવાનું તમારે તો જઈએ પેલો હું ઉતાવળા બે આવો ને યાર ના ના આ તો પેલા છૂટાની વાત કરતા અરે છૂટા તમને વિશ્વાસ નહીં આવતો મારું પર વિશ્વાસ કારુજી તમારા ઉપર છે પણ તોય આ તો ના છૂટા તો ના જુઓ ને પૂજામ પૂરું ના ના યાર છૂટા તમને યાર તમારે તો રહેવાનું હોય ને પાછું 2 દાડા એટલે નહીં હાલે આ જુઓ નહીં હાલે પૈસા તો યાદ કરાવતા શું કેવું બહુ બોલો બીજું બધું બસ હવે ચા બા પીએ ત્યાં ખાવાનું તો આપણે હવે પછી કરશું ખાવાનું તો હવે ચા આટલો પીશો એટલે ખાવાનું તમે પા ભૂલી ના જતા હો ગલ્લે જવાનું એટલે ભૂલો તમને વિશ્વાસ નહીં આવતો લ્યો ના ના એવું તમને નહીં. હગાઉ ના, પૈસા રાખો નહીં તમે. ભૂલો. ના એવું નહીં મારે એવું નહીં હા રાખો પૈસા તમે એક રૂપિયા હાલવાનું થતો જ નહીં પાછો આમને જુઓ ને તમે પણ આ તમારા ગફુરજી આપણે તમે ગફુરજી દર ફેર તમે ગફુરજી હગો હગો કરો આ તમને ગફુરજી રજડાયા ને વાત સાચી કારુજી કારુજી વાહ તમારા ગામમાં કોઈ આ મોટી દુકાન ખરી એટલે આ ભૂલે ચમ દુકાનનું તમે કહેવા માંગો ના ખાલી પૂછ્યું તમને દુકાનો તો 2-3 અમારા ગામમાં મોટી મોટી અમારા ગામમાં દુકાનો પણ આમ છૂટા 500 ના વા કે 2000 નો ફટ લઈને છૂટા માલ મળી જાય તમારે તો બધો 200 ના છૂટા ના મળે ગામ એટલે ભૂલે તું આ નાના ગલ્લે જતો મોર તો એ ગલ્લે જતો હા ઈકણ જ જતો કાળુજી પડો. તો જવાનું ઈકણ પાછું તમારું નામું ચાલતું હતું સારું લખી લો હતા. એ ભૂલો હે તમે 10 નું લીધું હશે ને તો 50 લખી દે છે જોજો હા, તમે એવું જ એર્યું વળી લાગે એવું મને. હું હિંમત કહું કારુજી તો વહેલા તમે જાઓ ગલ્લે અને અલ્યા ભૂલો પૈસા ચા લઈ પીને જવાય મેલો ને લપ પડો ચા પી લો ને પેલા મહેમાન. હા લો મહેમાન તને પીવો હગા આવો. હા, લાવો લો કચરાજી લાવો ને કાળુજી. હા લાવો કારુજી ચા જબ્બર બનાવે હો ભૂલો કારીગર શું કરો અલ્યા, હા આવો આવો હગા બગા આયા હું મહેમાન આયા રામ રામ કરો ભૂલો મહેમાનજી હા બસ રામ રામ લ્યો હવે તમે આયા હો તો ચા પીતા જ જાઓ લે આડો કેટલે જો સીતર જો ના બસ આયા તો એવું એમ હોવે લ્યો તાન તમારા નસીબ હારા કહેવાય બોલો કારુજી કોણ હે આ? હા બસ અમારા વાહન જ છે ગામમાં રહે એવું બેહો ને પૂરો ખાટલે બેહો ના ના બસ આ નેચે બેહો આ કેવા ખબર હગા હું તમને કહું ચા માટે તો અરે ફરતા જોવા છે અને પાહા હે ને દારૂ એકદમ હાવ અરે એવું બહુ પીવ બહુ આને હે ને ચા પી નથી એકતા જ કરી મેળવાના બહુ આવા અરે વળી બેટા અરે મારી ઉપર તો નહીં કહેતા ને ના ના સગાને જ કહેતા કેવી બની છે ચા શેતાજી કમ્પ્લીટ યાર એટલે બોલો તો ખરા કચરાજી ચા કેવી બની છે બરોબર જ છે કાળુજી પડો. તમે બનાવો એમાં કઈ કમી હોય? કાળુજી ચા તો તમારી એક નંબર હો બાકી હા સેંધાજી આ બાજુ કેવી રીતે આયા વળી? બસ આ જતો તો ખેતર આ તમારો હા શેતાજી આપણે જ મારું બેટું કોઈના તમે મહેમાન ગતિ નહીં જતા નહીં
સાચી વાત છે વારજી. આપણે તો મહેમાન આવો, આપણે જ કોઈ નતા નહીં જતા. ઘણો મારા time હગનતા સાચી કાઢું. બોલો, હું તમે નહીં માનો, મારા હગનતા જે કેટલો ટાઈમ થયો તો આપણા હગું રાખી દે લ્યો. હા. મેં કહ્યું અમે તો હાવ કાઢી જ નાખે તા એમને લ્યો, તો સાચી યાર વાત. અમારું હગું રાખી રહ્યા. હારું અરે મને સંભળાતા જ નહીં ને બધું કહે, પણ મને જ સંભળાવતા લાગે. કારુજી ચા પીને પછી ગલ્લે જવાનું હશે ને? અલ્યા બુડો, તમે તો બહુ યાર કરી આજ તો. ના, ત્યાં તમારા ખાલી- પૈસા લઈને કેમ હું નાહી લઈ જાય? પૈસાનું 200 નહીં, રૂપિયા ચાલ્યા તમે ખાલી મને તમને યાર. પૂછ્યું, પૈસાનું એવું નહીં મારે. તાણ યાર પૈસા પૈસા કરી દો પણ 1 રૂપિયો હાલવો જ નહીં આજાનો. વાત સાચી હો કાળુજી. હે આ ચા પીને આ જાય ને એટલે એટલા ટોર્ચર કરીએ ને અમને ભૂલો ગઈને. પછી કોઈ દાડો આવે નહીં વરીને આ બાજુ. હા શેતી કેવું હોય? શેતી વાય જ નહીં. આ આપણે શું ચાક કશું વાઈએ, આપણે જલસાની જિંદગી જીવીએ. એવું હોય હવે. એટલે જ ક્યાં તા અડધી રાતે જલસા કરો હું. અરે મારી કારુજી બહુ બોલે હવે. કોઈ ફ્રેન્ડ કરે મને. તમારે કેવું કારુજી? આપણે તો આ જોવો ને લીલી વાડી હે, ભગવાન માતાજીની દયા. તમારે આપણે પાછા મહેનત કરીએ, કોઈની ઘરે રખડી ખાતા નહીં. બે ભાઈને બહુ સારું હોય વરી. હા આ મહેનત તો કરવી જ પડે કોઈનું ને. માગવું નહીં પડતું અમારે બે ભાઈને. કાળુજી હા હેડો તાર હું જઉં તાર. એવું એમ જવું જ છે તો કેમ તાન તમે ચા પીવા જાય તા કોઈ પી શકજો. ના ના ખેતર જતો હતો. એવું હોય એમ? હા હેડો તાર. વેડા. કારુજી હા બોલો ને હગા. વસંગો હાલો તો આડા પડખે થઈએ. આડા પડખે થઈ જવું હા. ઓય જો તાન તમને કરીએ હવે આડા પડખે. થવું તો પડશે. સારું કારું. પણ તમને એક વાત કહું, આ બોલો ને. આ તમને મારી ઓયડી જોઈને લાગે કે મારા જોડે વોશિંગો છે? કારુજી આડા પડખે તો મારે થવું જ પડશે. એવું હોય એમ? ઓય તો લ્યો તને ધોત્યું હ થો આડા પડખે. જે હોય આપણે તો ટેકો જ લેવો હોય ને ખાલી. એવું હોય એમ? હવે હગા ઊંઘવા ના જુઓ હ. ના કેવું પડે કાળુજી. એટલા કાયા કરો કે અત્યારે ઘર ભેગા થઈ જાય વાંધો નકર નહીં, વાંધો નહીં, ના કેવું પૂરો પડે. ચિયો વેટ કરે આમની એક તો આ બધી એક તો. બહુ થયું હવે આમનું, બહુ થઈ ગયું. સારું તમે આડા પડો, વાતું કરો બે કચરા જીને તમે બે. હું આ વસ્તુ બધું મેકતા હોઉં. હા વાંધો નહીં, મિલ્યો. કચરાજી હા બોલો ને. તમારું નામ પૂરો કને પાડી દઉં? માં કાકાએ પાડ્યું પડો. તો ચમ તમારા કાકા કચરો વેણતા હતા? ના કચરો તો નતા વેણતા, પણ પેલા નાનપણથી પાડેલું હોય. એવું મૂકો કચરો વેણતા હશે, નામ પાડ્યો હશે કચરો. ના ના એવું નહીં. તો કેવું હોય? વળી આ તો માં કાકાએ પાડ્યું હોય નાનો હતો ત્યારથી, વળી ત્યાંથી બધા કચરાજી કે બધા. એવું હોય એમ ને? હોય. તમે લાગો કચરા જેવા જો. અલે એવું નહીં, એ તો નાનપણથી એવું નામ પાડેલું હોય ને કે બાકી અમારે આ ખેતીવાડી એ બધું ચાલે રાખે બધું. એવું હા વળી કચરાજી તો કચરાજી જેવા છે. ના કચરાજી ખો થોડા આડા પડખે થવું પડશે મારે. એટલે પડો અત્યારે હું જવું હોય પડો. એટલે કચરાજી મારું મને શું કેવું, ઉંમર થાય ને એટલે કેળમાં ચક્કા પડ્યું પડે. એટલે પડો અમારે તમારા કરતા ઉંમર વધુ હશે, પણ યાર બે હો તો યાર વાતો કરીએ તો મજા આવે કઈક. એટલે આમાં જો કચરાજી તો નહીં હુંવા દે. કચરાજી જબરી કરી. હા ત્યાં આડા પડખે થવા દે. હગા બોલો ને કચરાજી. પછી ડોસી હેક નહીં. અલે આ ડોસી તો જઈએ પિયર. એવું હોય એમ? ઓય એ આવવાના કે નહીં આવવાના પછી? એટલે હવે ડોસી આવે કે ના હવે આપણે શું આપણે ત્યાં છે જલસા હે જો. તમે જ તાન જલસા હતા. ઓય તમે તાન ખાટલા તોડવા આયા. અલે હગા હુઈ ગયા ખૂબ બુડો. હા કારુજી ના ના જાગ. અલે ઊભા થાવ ને બુડો શું યાર. કારુજી પણ અલે યાર ખાલી ઊભા થવાનું કીધું હ. ઊભા થાવ, હા વાતું કરો. કેટલા દાડે ભેગા થયા બુડો. વાત સાચી, પણ કારુજી અંધારું થઈ ગયું એટલે કોઈ થોડુંક એક મુખ લઈ લઉં. કચરાજી હગો તો જાય એમ લાગતો નહીં બરાબર. હવે હું એક આઈડિયા કરું બરાબર. બોલો ને. મારે એ હું ફોન આવે એવો નાટક કરવો ને પાણી વાળવા જતો રહું બરાબર. હા એટલે હગો એની મેતે જતા રહે. હા બરાબર. સમજી ગયો. તમારે બાધી રાતે આ હોકારો હા કરવાનો બરાબર. ઓકે. બોલો હગા. શું કહો કયો કારુજી? કશું નહીં, બોલો બોલો તમે બોલો ને. કઈ નહીં, હવે કહું ક્યાં ભેગા થઈએ સવારે તો પછી સવારની વાત સવારે. એટલે ફોન આવ્યો લાગે, ચાલુ રહેજો. હલો. હા
અલ્યા ભલા આદમી તમારે મને વહેલા ફોન કરાય ને બુડો મારે તો મહેમાન આયા બુડો અને મહેમાને જબરા આયા બુડો હવે એમને હું ના મેકીને જઈતી ને આવું મારે એવું હોય એમ આવું જ પડશે સારું હેડો હું આવું છું તમે નેકો નાખતા થાવ હું આવું હેડો એ હા કનો ફોન હતો કારુજી? એટલે આ હગા જબરું કર્યું બુડો ચમ એક તો મને તમને હુના મેલવા પાલવતા નહીં પણ જબરું થયું હોય શું થયું હોય? બોર વાળાનો ફોન આવ્યો તો યાર હા અને પાણી વાળો હે ને કહું હ બુડો કહું હુકાય એટલે પાણી વાળો અમારે જવું પડશે ચાલશે ને હવે એક કામ કરો બોલો. અમારા કચરાજી હ તમે વાતું કરજો ને ઊંઘજો ને એવું કરજો મારે પાણી વાળા વગર ચાલશે નહીં સારું બરાબર જેમ કે ભાઈ અત્યારે વાત જઈએ તો ભાઈ 15 દાડે તો મારા કહું હાવ હુકાઈ જાય બરાબર એટલે કચરાજી જોડે ઊંઘજો ને વાતું કરજો બરાબર બરાબર મારું બેટું આ તો માથાનો દુખાવો હોય કચરાજી તો મને તારી જોડે ચાહે ને ઉકાવશે. એક કામ કરું હું અહીંયા ન્યા કરવાનું કરું. કારુજી હા બોલો ને મારે સારું ઘરે કામ હે ને હા એટલે મારે જવું પડશે. અત્યારે રાતે ચાકર ને આવશો બુડો ના ના એ તો હું રાતે જતો રહ્યો. પેલા આપણે તમારા ઘર લઈ જવાનું તો પૈસાનું કંઈક છૂટા કર. પૈસાનું તો હવે એવું હોય કે ગલ્લા બંધ થઈ ગયા હશે બરાબર હા એટલે પૈસાનું તો હું તમારા 200 રૂપિયામાં તો કાંઈ ઓલું થઈ જવાનું નહીં મને હાલો આટલા મારા વાપરવા નહીં અમે મારા બેટા 200 રૂપિયા તો અરે સારું કારુજી રાખો તાણ 200 હું જાઉં. બાકી આ તો તમે રહ્યા નહીં ને કે હું ઉઠ્યાના પાંચ ના, ના, તમારા 2 કારુજી, દાડા ના, તમારે ના, માન દેવ. જબ્બર રાખત હું પાહો હા જબર મહેમાન માટે તો હે માથા હાલતું માથા ગળાની છો ખબર કારુજી મને તમારી ખબર હે. હા મારા બેટા 200 લઈ ગયા અને મારે તો બધું શું પડ્યું. ગફુરજીએ મને મિલી નાખી ગયા. ખાવાનું તો મહેમાન ગતિ કરવા ના જવાય. ખાવાનું તો ના પૂછ્યું પણ આડા પડકે થયો તો ને તો પેલા કારુજી નહીં મને તો હાથ ચાલીને ઊભો કર્યો. મારે તો કેળમાં ચક્કો પડી જત. અને પેલો કચરો શિખર માથાનો દુખાવો હોય લ્યો આવના તા કદી જે હવે પછી મહેમાન ગતિ કરવા જવાય નહીં. અરે મહેમાન પડ્યા તમે બસ આ તો ગફુરજી તા મહેમાન ગતિ હે મહેમાન ગતિ આ એમ હોય. એટલે ચેન ના આવ્યા તમે આ તો ચાર નો પણ ગફુરજી તો જતા રહ્યા બહાર. મને પેલા કારુજી તા મૂકીને ગયા તા એવું હતું એમ અને કારુજીએ શું સેવા કરી મારી. ચવી સેવા કરી અરે જબરી હવે કહેવા જેવું જ નહીં. વાત કરું પોપાજી તમને ચમ ભેમાજી ચા પાણી ને રાખશો તમને ચા પાણી તો કરાય એમને તાન શું થયું પાછું પણ આ ચા પાણીમાં એવું થયું હા કે ઈરા કે મારી જોડે દૂધના પૈસા નહીં તે મેં એમને 200 રૂપિયા આલ્યા. ભેમાજી તમારા પૈસા લીધા મારા પૈસા લીધા એમને ચા પાણી કરવાના ચા પાણીના 200 રૂપિયા લીધા એમ ને હોય. તે હેલો આપણે ક્યારે એમની કઈ કાઢ્યા છીએ એટલે તો હા તમે ગમે તે કરી મને પૈસા પાછા લાવજો. પૈસા પાછા પાઈએ અને ખાઈ પીને રોટલા ખાઈને રાત રહીને જાઓ રાત નહીં રહેવું. હા જોઈ લીધી મહેમાન ગતિ તો એમની. એ વાત સાચી એમના ઘેર ના કર્યું તો મારા ઘેર કરજો પણ રાત રહીને તમારે જવું પડે મહેમાન કોના ઘેર હોય કચરાજી હા કાળુજી ઓલા મહેમાન જતા રહ્યા સારું થયું આપણા હગા પડો લ પતા એક નભવાની પણ તમે સામે લપા જતા લપ ને લપ અથડાય એટલે કેવું થાય વાત હાચી લોખંડ ને લોખંડ અથડાય એટલે કેવું થાય વાત સાચી જતા તમારી રહ્યા ને બાકી હા. 200 રૂપિયા મારે તો આઈ ગયા વાપરવા જો હા એમાં આપણો પાક કરજો પાહા અરે તમે કશું ભાગ ના હોય આટલો ચા નહીં પીવડાવ્યો પૂરો તમને એટલે પડો ચા પાવે એમાં કઈ મોટું ઓલું કરી નાખ્યું યાર સવાલ જ તમે નહીં યાર. બro. તમારો ભાઈ હું યાર આખા દૂધની ચા પાઈ જવા દો પડો ઈ હું તમારા નામે લાવ્યો પડો ચાપુ ઈ તો મેં હું કર્યું ને યાર ચૂકી તમે જાય, જાણો જાઓ, યાર મારી પર ઓલું કરો બેહો હાલ શાંતિ આપણે વાતું કરો ઘડીક પછી ઊંઘવા જઈએ હેડો વાંધો નહીં હાલો તમે સારું બાનું બતાડ્યું ઓલું પાણી વારવાનું એ તો બતાડવું પડે બધું થાય વળી જાય લે ને લો પોપાજી તમે મને પૈસા હલાવજો કાલી જોડે અને પેલો કચરો માકડું મોટું નકરું બકબક જ કરે માથાનો દુખાવો તમે થઈ મારી ગયો. હંગા દેરો કચરાજી હોય કે કારુજી હોય બે ને સીધા કરીને હું બે ને કઈ કાઢ નાખું અરે કારુજી હો ભૂપાજી એટલે મહેમાન પાછા આયા આવો ને કારુજી પાછા આયા બેહો બેહો ના ના બેહું તો નહીં અમારે. અરે બેહો ના, ના, બેહો. બેહું જ નહીં અરે એવું તો અમે શું કરી લીધું બેહો ભૂપાજી બેહો બેહો તમે બેહો ના ના અમે તો બેસું બેહો મેં મને આપણે બેહો પેલા મહેમાન બેહો બેહો પોપાજી તમે કયો બેહું બાકી મને અલ્યા ચમ અમે તો કાંઈ તમારું કાંઈ પડાઈ લીધું પૂડો હા કારુજી આ મહેમાન રાતો રાત ઘરે જતા એનું કારણ બેહો શું તમે બેહો બેઠે બેઠે હા એ વાત તો સાચી તમારી કહેવી ખોટી વાત નહીં બેહી અમે બેહી ચલો બેહો તમે કારુજી બેહો ના ના યાર બેહો બરાબર બેહન તમારું ઘર અમે બેહીને હાલ લાગે ખરું બેહો બોલો, બોલો. અરે કારુજી તમે પાછળ બેહો આવું ના ફરી બોલો હા મહેમાન ઘરે જતા રાતો રાત શું હતું અરે મહેમાન તો જતા હતા બોલો ને એને જવું તું મારે પાણી વારવા જવું તું હા કુનામ પાણી આવ્યું તમારામ આપણે પાણી આવ્યું ને ઓલા કંદોરિયામ કુના બોરનું પાણી છે
જગાના બોરનું પાણી આવવાનું પૂડો મારે જગાના બોનનું પાણી એમ ઓવા પણ જગાના બોનનું તો પછી આપણા શાંતાજીએ પાણી વાળ્યું હે હે દાદાજી વાળી આ તમે ખોટું બોલે તમે એમ ક્યાં ખોટું બોલ્યો પૂડો યાર મને લાગે ભેમાજી તમને ભાર લાગે એવું લાગે એવું પાર એને જો તમને સાચું કહું પણ ભેમાજી બાજુ બે એટલે એમને ખોટું લાગશે પૂડો ના ખોટું તો શેનું લાગે વળી કયો ને સાચું હોય તો સાચું હશે શું કે ભેમાજી હા પપ્પાજી હે ખોટું નહીં લાગે ને ભેમાજી ના કયો ને ના કયો ને નવું ખોટું લાગે સાચું કહું હા આ હાગો ખરા હગા અને જૂના હાગા બરાબર જૂના હાગા. 3 ભેટ્યું થઈ ગઈ બરાબર સાચું એટલે પણ આ તો કેવું કે ખબર અરે હા. અઠવાડિયે ને અઠવાડિયે અમારા ત્યાં આવે બરાબર હા. અને આવે ને એટલે પૂરો 3 દાડા પડ્યા રહે ખાવામાં ખારું ખાઈ ખવડાવવાનું અમારે બરોબર એવું એમ ઓ એટલે પૂરું કેટલું કુવાય પછી યાર એ વાત તમારી કારો વ્યવહાર છે કારુજી હા પણ તમને એક વાત કહું મહેમાન છે ને મન હોય કન જાય વાત સાચી પણ મહેમાન છે માન પપ્પાજી હા તમને મહેમાન ના પહોંચતો તો મોઢે કહી દેવાય હા એ વાત એ સાચી કહેવી તમારે આવું તો કરાય ને મજા અડધી રાતે મોઢે કહીએ તો રીહ ચડે ને એમને પૂડો યાર રીત ચડે પણ થોડો કઈક જ ચડે પેલું કેવું લાગે બચાને અડધી રાતે જવાનું થયું એટલે હે? વાત સાચી પણ અમે તો એમને કીધું નતું મેં તો એમ કીધું કે હું પાણી વાળવા જાઉં તમે આખી રાત રહ્યા જો બોલો હવે તે આ મહેમાનને શું કરું મારા ઘેર લઈ જાઓ જમવા માટે અરે ના 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 હા હવે તમે આટલું કીધું કે મહેમાન ભગવાન કહે એટલે મારી આંખું ઉઘડી જાય બરાબર બરાબર છે વાંધો નહીં આ એમના 200 રૂપિયા મેં લીધા હતા બરાબર આ 200 તો રાખો હવારમાં તમે પેરામણી કરી મેકલજો ના ના એ પેરમડી તો હું બીજી કરે આ એમના 200 તમારા આપ્યા ને ખોટું ના લગાડશો મહેમાન મારી ભૂલ થઈ જાય હું માફી માંગુ આ આમને આગેવાને કીધી એટલે મારા મારા કારુજી માફી છે આપણે મગાવી એવું નહીં યાર હવે તમે બેહો તમારા બેયના હું રોટલા કરું બરાબર ના ના કારુજી મારી ભૂલ થઈ કારુજી મારા ના રાખતા એટલે મારે જવું છે મારા કામ છે ઉતાવળ અને છે તમે જે કીધું બરાબર કે મહેમાન તો ભગવાન બરાબર કહેવાય એટલે બરાબર ભગવાન જ કહેવાય એટલે વાંધો નહીં બરોબર હું એમના રોટલા કરું અત્યારે જ એમને કેવો કરી કુંઘ બરાબર ત્યાં સુધી હું એમના રોટલા કરી દઉં બરાબર બરોબર અને ભૂલ થઈ જાય મારી ભેમુજી તેમાં તમારે જો તમને કહું આ તો કારુજીએ તમને કીધું ને જે અઠવાડિયે આવે છે એ વાત તમારી કારુજી લાખ રૂપિયા કીધી આપણા મહેમાનના 11 વર્ષની અંદર મહિનાની અંદર જતા એકદમ તો સારું લાગે કોકને હા પપ્પા. એટલે આપણે આ યાદ રાખવાનું જીવનની અંદર કોઈ મહેમાનના ઘેર આપણે હેરાન કરવા કદી જવાય નહીં એટલે આપણે જેટલું બને એટલું ઓછા જઈએ એટલે આપણા માન જરવાય જરૂર. હા હા ફેમિલી એટલે ધ્યાન રાખવાનું તમારે પણ બરોબર બકાલજી અને મહેમાન કોઈ બી આવે એટલે આવું કરવું નહીં કચરાજી તમે મહેમાન જોડે બેહો હું રોટલા કરી દઉં બરાબર વાંધો નહીં ભોપાજી અને તમારે ખાવું હોય તો બેસી જાઉં વાંધો નહીં બસ તમે કીધું લાવી ગયું મહેમાનનો રોટલા કરાવો વાંધો નહીં રોટલા કરી દઉં હો. હા ચલો પપ્પાજી તને અમે હવે આડા પડખે થાવ થઈએ હા હા બોલો આડા તમે લ્યો હું તેમાજી બોલો પપ્પાજી તાન તમે હુવો અને રોટલા થાય એટલે ખાઈ લેજો હું જઉં તાણે હો કશું વાંધો નહીં પપ્પાજી. કચરાજી હાર બેહો તમે હો અહીંયા હા હા બેહો તેમ જ આવજો હો એ હા. હા